હરિસ્વરૂપ સ્વામીની મૂંઝવણ હજુ પૂરી થઈ ન હતી. એક રવિવાર ગયો, ત્યાં બીજો રવિવાર આવવાનો થયો. પાછી મૂંઝવણ શરૂ થઈ. આ રવિવારે ગઢડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતનું નિરૂપણ કરવાનું હતું. શું નિરૂપણ કરવું એ સૂઝતું ન હતું. પહેલા જ વચનામૃતમાં કેટલાક મુદ્દાઓ ઉપર મતાંતરો હતા. આમાં મૂળ સિદ્ધાંતને અનુરૂપ સત્ય વાત કહેવી એ કસોટી ભર્યું હતું. અધૂરામાં પૂરું. હવે તો વચનામૃતના નિરૂપણનું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. રવિવારનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો એમ એમ હરિસ્વરૂપ સ્વામીની માનસિક મૂંઝવણ વધતી ગઈ. એમણે મને વાત કરતાં કહ્યું, માધવપ્રિય સ્વામી, વચનામૃત તો પુરુષોત્તમ નારાયણની વાણી દેખાવે સરળ લાગે પણ હોય ભારે ગહન. એના એક એક શબ્દમાં મર્મ ભર્યો હોય. એ મર્મને કેમ ખોલવો એ પ્રશ્ન હતો. આવી મૂંઝવણમાં ને મૂંઝવણમાં હરિસ્વરૂપ સ્વામી સૂતા હતા. ઈસવીસન 1996ના ઉનાળાની ઋતુ હતી. વહેલી સવારનો સમય હતો. અચાનક હરિસ્વરૂપ સ્વામીને એક દિવ્ય અનુભવ થયો. આ અનુભવ સ્વપ્નનો હતો, પણ સ્વપ્ન પૂર્ણ જાગ્રત અવસ્થા જેવું પારદર્શક હતું. સ્વપ્નમાં એમને એવું દેખાયું કે તેઓ પ્રાર્થના હોલના પગથિયા ચડી રહ્યા છે. ત્યાં એમને સામેથી સ્વામીને પગથિયા ઉતરતા જોયા. સ્વામી એમની જમણી બાજુ હતા. જેવા નજીક આવ્યા કે તુરત જ સ્વામીએ પોતાના જમણા હાથથી હરિસ્વરૂપ સ્વામીના જમણા હાથનું કાંડું પકડ્યું અને બોલ્યા, હરિસ્વરૂપ, કેમ મૂંઝાઈ ગયા છો? હરિસ્વરૂપ સ્વામી કહે, સ્વામી, મૂંઝવણ તો થાય ને. વચનામૃત ઉપર શું બોલવું? એક તો મૂળ સિદ્ધાંતથી ફગી ન જવાય એની બીક લાગે. બીજું, વચનામૃતમાં પણ જાત જાતની પ્રતો છે. વડતાલની પ્રત નોખી, અમદાવાદની પ્રત નોખી. આ પ્રતોમાં કંઈક ને કંઈક ફેરફાર. હરિસ્વરૂપ સ્વામી હજુ કંઈક આગળ બોલે તે પહેલાં જ સ્વામી કહે, વડતાલની પ્રત પકડી રાખવી, મૂંઝાવું નહીં. આટલું કહી સ્વામી અદૃશ્ય થઈ ગયા અને સ્વપ્ન પણ પૂરું થઈ ગયું. પરંતુ સ્વામીના આટલા શબ્દથી અચાનક સૂર્યોદય થાય એમ હૃદયમાં પ્રકાશ થઈ ગયો અને શાસ્ત્ર સમજવાની, વચનામૃત સમજવાની, સંપ્રદાયના સિદ્ધાંત સમજવાની બુદ્ધિ ખીલી ઉઠી. પછી તો વચનામૃત ઉપર અદ્ભુત કથા ચાલી. કારણ એક જ છે, ગુરુ કૃપા હિ કેવલમ. સૂર્યથી કમળ ખીલે એમ સ્વામી જેવા સદગુરુની કૃપાથી હરિસ્વરૂપ સ્વામીની પ્રજ્ઞાનું કમળ વિકસી ચૂક્યું હતું. વચનામૃત ઉપરની વાત સાંભળવા માટે દેશ વિદેશના હરિભક્તો ચાતકની જેમ રવિવારની રાહ જોતા. વચનામૃત ઉપરનું આવું નિરૂપણ કોઈએ ક્યારેય સાંભળ્યું ન હતું. ગઢડા પ્રથમ પ્રકરણના 78 વચનામૃતો ઉપરનું નિરૂપણ પૂરું થયું. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોનો રદગત અભિપ્રાય સમજવો હોય તો આ વચનામૃત આપણે સાંભળવા જ રહ્યા. મૂળ સંપ્રદાયમાં તો આ પ્રવચનો અતિ લોકપ્રિય થયેલા જ છે. સંપ્રદાયની અનેક શાખાઓમાં રહેલા અનેક સંતોએ હરિસ્વરૂપ સ્વામીને ફોન કરીને નિખાલસ ભાવે રાજીપો વ્યક્ત કર્યો છે અને શાસ્ત્રીય તત્વજ્ઞાનનું સરળપણે થતું નિરૂપણ વખાણ્યું છે. જય સ્વામિનારાયણ.